ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં લાખો ચાહકો ધરાવતા કોમેડી હાસ્ય કલાકાર ભાભરની મુલાકાતે આવ્યા. ખજૂરભાઈ સિંગતેલ ખરીદવા અને હેલ્ધી રહેવા અનુરોધ કર્યો. ભાભર જલારામ ગૌશાળા ખાતે ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીએ મુલાકાત લીધી. ચાહકોના ટોળે ટોળા ઉમટ્યા. બનાસકાંઠા જિલ્લાના ભાભર જલારામ ગૌશાળા ખાતે પહોંચ્યા ખજૂરભાઈએ ગૌ માતાને ફૂલહાર પહેરાવી અને પૂજા અર્ચના કરી ગૌ માતાની આરતી કરી ધન્યતા અનુભવી હતી. અને જલારામ ગૌશાળા ભાભરના ટ્રસ્ટીઓ દ્વારા પણ ફૂલહાર પહેરાવી ગૌ માતાનું પ્રતિમા આપી ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને જલારામ ગૌશાળાના દરેક વોર્ડમાં ફરી ખજૂરભાઈએ આનંદ વ્યક્ત કર્યો. ગરીબોના મસીહા કોમેડી કિંગ કહેવાતા નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈને જોવા માટે એમના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે ખજૂરભાઈએ એવું જાણવા મળ્યું હતું કે આવી કાળઝાળ ગરમીમાં દરેક લોકો રોડ રસ્તા પર ઊભેલી તમામ ગાય માતાઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારી યથાશક્તિ પ્રમાણે ગાય માતાને તરબૂચ ખવડાવજો. મારો ભોળોનાથ તમે વાપર્યા હશે એનાથી ડબલ આપશે, અને જો ના આપે તો હું મારું નામ બદલી નાખીશ. અને બનાસકાંઠા વાસીઓને ને ભાભર નગરજનોનો આભાર વ્યક્ત કર્યો ને ધરણીધર ભગવાનની જય બોલાવી. ત્યારબાદ કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યું હતું. અને ખજૂરભાઈને જોવા અને સાંભળવા માટે ભાભર આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ મહાવીર શિરાટ.